તો જૈશના આતંકી નેટવર્કનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે। પાકિસ્તાનમાં બેસીને હેન્ડલર અબ્દુલ્લા નેટવર્ક ચલાવતો હતો। છાણ, મકાઈનો લોટ, મટનના ટુકડામાંથી ગેસ બનાવવામાં આવતો હતો। કાશ્મીરમાં AK-47 ચલાવવાની ટ્રેનિંગ લીધી હતી। હેન્ડલરે 3 લાખ રૂપિયા આપેલા, જેનાથી ગાડી, બાઇક ખરીદી છેલ્લા 5 મહિનાથી નેટવર્ક ઊભું કરવાનો પ્રયાસ થઈ રહ્યો હતો। ટાઈમ બોમ્બ બનાવી અનેક સ્થળોએ પરીક્ષણ કર્યા। જૈશનો ઝંડો, જેહાદી પુસ્તકો સહિત સામગ્રીઓ જપ્ત કરવામાં આવી। મુખ્ય ષડયંત્રકાર પાસેથી 43 જેહાદી પુસ્તકો મળી આવ્યા। મુખ્ય આતંકી પાસેથી 43 જેટલા જેહાદી પુસ્તકો મળ્યા અને 3 વર્ષમાં 8 સ્થળે બ્લાસ્ટ ટેસ્ટિંગ કર્યાનો ખુલાસો થયો છે। ઉત્તર ગુજરાતની અંદર નાના ગામડાની અંદર આ લોકોની ટ્રેનિંગ રાખવામાં આવેલી અને ટ્રેનિંગ આપીને એ લોકોને માઇન્ડ વોશ કરીને એ લોકોને એક ધર્મવાદ એ લોકોની અંદર ચુસ્ત મગજમાં એવી પ્રવૃત્તિ ઘોસાડી દેવાની કે આપણે આના વિરુદ્ધમાં, રાજ્ય વિરુદ્ધમાં, ગુજરાત ઇન્ડિયા વિરુદ્ધમાં આપણે કામ કરવાનું છે। આ લોકો ઇસ્લામના વિરોધીઓ છે એવી એ લોકોને માનસિક વ્યથા ભરીને આમ જુઓ તો જેટલા આરોપી પકડાયા એ બહુ જ 18 થી 25, 30 વર્ષના યંગ છોકરાઓ પકડાયા છે એવું મારા ધ્યાન ઉપર છે। તો આ લોકોને એ લોકોએ કોર્ડિનેશન કરીને એ લોકોને તૈયાર કરીને અને એ લોકોને બોમ્બ બનાવવાની ટ્રેનિંગ પણ આપવામાં આવેલી છે। આની બાબતમાં આપણે જોયું તો અજર મજૂર સાથેના એ લોકોના સંવાદો પણ મળેલા છે। એટલે આ લોકો એ લોકોની સાથે સંલગ્ન અને સંકલિત હોય એવું માનવાને 100% કારણ છે। મોટું નેટવર્ક છે। આવા નેટવર્કને પકડવામાં ગુજરાતે સૌથી મોટામાં મોટી સફળતા પ્રાપ્ત કરી હોય એવું જાણી શકાય। પણ અત્યારની પરિસ્થિતિ આપણે એવું ન કહી શકીએ કે તેઓ ઉગ્રવાદી જ હશે, પણ જે પ્રમાણે એમની પાસેથી જે દસ્તાવેજો અને જે પુસ્તકો મળી આવ્યા છે અને જે મીડિયા એના કેમેરા ખંગાલવામાં આવ્યા, તો એમના મિત્ર એમને જે પ્રમાણે કંઈક આપી રહ્યા હોય એવું લાગી રહ્યું છે। તો એના આધાર પર પોલીસે શકમંદ ગળી અને જે પ્રમાણે એને ધરપકડ કરી છે, તો એ અનલોફુલ જે એક્ટિવિટી પ્રિવેન્ટિવ એક્ટ પ્રમાણે આપણે કહી શકાય કે 167ના આધારે એમને પકડવામાં આવ્યા છે અને કોર્ટ નક્કી કરશે કે તેઓ સંદિગ્ધ છે કે નહીં। એમના જે પુરાવો છે અને એ સાથે સંયુક્ત રાજ્ય સરકાર અને મધ્યપ્રદેશની સરકાર સાથે મળીને બીજા જે 8 ઉગ્રવાદીઓ એ પણ સંદિગ્ધ છે એને પકડવામાં આવ્યા છે। એટલે મને એવું લાગી રહ્યું છે કે આવનારા સમયમાં ગુજરાતની અંદર એક મોટા પાયે જે એટેક કરવામાં આ લોકો અત્યારથી જે પ્લાનિંગ કરી રહ્યા હતા, તો એ પ્લાનિંગને નિષ્ફળ બનાવવામાં આવ્યું છે। ગઈકાલે જ આપણી ચેનલ સંદેશ ટીવીના સાંજના ડિબેટમાં આપણે જે રીતે ચર્ચા થઈ તેવી રીતે આ 5 એમ કરીને 13 જેટલા તાજેતરમાં પકડેલા આતંકીઓ જે છે એ મોટી સિદ્ધિ નથી। યસ, ચોક્કસપણે સલામ છે એટીએસને, ગુજરાત પોલીસને, પણ આ 13 લોકોની પાછળ કામ કરતા, લોજિસ્ટિકલી મદદ આપતા સેંકડો લોકો છે, કરોડોનું ફંડિંગ છે, ઇન્ટરનેટ ઉપર ચાલતા, ડાર્ક વેબ પર ચાલતા કેટલા મેસેજીસ છે, એને જ્યાં સુધી ન પકડાય અને એને જ આપ કહો છો તેમ એ આખું સાયલન્ટ નેટવર્ક છે। આ સાયલન્ટ નેટવર્ક ઊભું થઈ ગયું છે। આ જ સાયલન્ટ નેટવર્કના શરૂઆતના પગલાં અને ઈશારાઓ આપણે જોયા હતા જ્યારે ગાંધીનગર અક્ષરધામમાં થયું અને એ આતંકીઓને પણ જે સપોર્ટ આપવામાં આવ્યો હતો અમદાવાદમાં, ગાંધીનગરમાં, બીજી જગ્યાએ અજમલ કસાબ માટે કહેવાતી રીતે કોઈ ગુજરાતના જ દરિયાઈ પોર્ટ શહેરમાં જે મદદ મળી, આ મદદ જ્યાં સુધી મળતી રહેશે, આ નેટવર્ક ઊભું રહેશે, ત્યાં સુધી આ આતંકીઓ માટેનું કામ બહુ સરળ થતું રહેશે।